સાંજની સલામ, ગુડ ઇવનિંગ. ફરીવાર ઈશ્વર પિતાની હજુરમાં મળવાને માટે આ સુંદર તક મળી છે, નહીં? હાલેલુયા. અને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. પ્રભુએ જે આ સુંદર સમય આપણને આપ્યો છે તેને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જુઓ, આ સમય સર્વ પાસે નથી, પણ આપણને મળ્યો છે અને માટે આપણે આનંદ કરીએ. હાલેલુયા. પ્રભુ આપણા જીવનમાં છે, આપણે પ્રભુને ઓળખીએ છીએ, તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા લોકો એવા પણ છે આજે સાંજે કે જેમને પ્રભુની ઓળખ નથી. કદાચ આજે સાંજે ઘણા બધા લોકો આનાની સંગતમાં છે, ઓડિયોમાં છે, અલગ અલગ સંગતોમાં હશે, અલગ અલગ ભાષામાં, દેશોમાં, અલગ અલગ ગામોમાં, શહેરમાં, વિસ્તારોમાં, અત્યારે ખાસ સંગતોમાં, મિટિંગોમાં પ્રભુના આનંદમાં તેઓ પ્રવેશ કરતા, પ્રભુની સ્તુતિ કરતા હશે, પ્રભુની આરાધના કરતા હશે, નહીં? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ઘણા એવા પણ છે કે જેમને પ્રભુ વિશે કંઈ જાણ નથી, અને ઘણા એવા પણ છે કે જેઓ પ્રભુ વિશે જાણે છે તો પણ પ્રભુની સાથે નથી. પણ આપણે જાણીએ છીએ એમ કે આપણા પ્રભુ, આપણા ઈશ્વર, આપણા રાજાઓના રાજા, જેમને બધું જ શક્ય છે. હાલેલુયા. જેમને બધું જ શક્ય છે. જો કંઈ આપણે તેમની પાસે માંગીશું તો તે આપશે, નહીં? અને આજે સાંજે જે માંગવાની બાબત પ્રભુએ કહી છે એ બાબત પર વધારે ભાર મૂકતા મિત્રો, આજની સાંજે હું તમને વિનંતી કરીશ કે આપણા માટે ન માગતા આપણે પ્રભુના રાજ્યની વૃદ્ધિ થાય તેને માટે નમી જઈએ. કદાચ તમને લાગશે કે આજે મારી પરિસ્થિતિ સારી નથી, મને જ પ્રાર્થનાની જરૂર છે, મને ખોરાકની જરૂર છે, મને વસ્ત્રની જરૂર છે, મને અન્નની જરૂર છે, કે મારા કુટુંબમાં મારા બાળકને અથવા મારી પત્નીને અથવા ઘણી બધી રીતે અલગ રીતે તમે જરૂરિયાતમાં છો. અને એવા સમયમાં કદાચ મારો આ ઓડિયો તમારી પાસે આવી રહ્યો છે, તમે કમ્ફર્ટેબલ નથી, તમે રડી રહ્યા છો, દુઃખી છો, નિરાશ છો. પણ મારા મિત્રો, જ્યારે આપણે આપણું દુઃખ ભૂલી જઈએ છીએ અને દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુને માટે આપણે ઉપયોગી થઈએ છીએ, ત્યારે મારા મિત્રો એનો આશીર્વાદ ઘણો બધો છે. જુઓ, પ્રભુ જ્યારે મંદિરમાં હતા ત્યારે ત્યાં એક દમડી નાકતી સ્ત્રી, માજી, વિધવા સ્ત્રી, જે પણ આપણે જાણીએ છીએ એ પ્રમાણે, એ જ્યારે ભંડારની અંદર એક દમડી નાખે છે ત્યારે પ્રભુ ઈસુ એને નોંધમાં લે છે. ઘણા બધા લોકોએ દાનો નાખ્યા અને સારી વાત છે, પ્રભુને આપણે આપવું જોઈએ. હાલેલુયા. પ્રભુને માટે પ્રભુને આપણે સ્ટ્રેટ આપી શકતા નથી, પણ પ્રભુનું વચન કે છે તમે બહુ નાનાઓને તે કર્યું એટલે મને કર્યું, બરાબર છે, નહીં? અને જ્યારે પ્રભુનું કોઈ કાર્ય થાય છે ત્યારે એનો આશીર્વાદ પણ આપણને મળે છે. જોકે આ સમય એવો છે કે પ્રભુનું કાર્ય ન થવાના કારણે પોતાની દ્રષ્ટિ પ્રમાણે એટલે ઘણા બધા દાન આપતા બંધ થઈ ગયા છે, નહીં? એ અલગ પ્રશ્નો છે, એ આપણો વિષય નથી. પણ વાલા મિત્ર,
આપણે તો જે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ છે આપણા હૃદયમાં, એને આપણે વધારે હાઇલાઇટ કરવાનો છે, એને વધારે આપણે આગળ કરવાનો છે. બાકી ચારે તરફ બુરાઈ તો છે જ, આપણે સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એટલે એના કરતાં જે બાબત પ્રભુની દ્રષ્ટિમાં નોંધમાં લેવાય છે એના તરફ આપણે દ્રષ્ટિ કરતા જો આજે સાંજે એ જોઈશું કે પ્રભુએ જે બાબત નોંધમાં લીધી કે એની પાસે જે કંઈ હતું એ બધું એણે પ્રભુના માટે ખર્ચી નાખ્યો તો પ્રભુને આપી દીધું. એમ સમજીએ કે રવિવારે ચર્ચમાં ગયા, ખાલી 10ની નોટ હતી, એ સિવાય ઘરમાં પણ નથી, પાછા જવાનું ભાડું પણ નથી, બપોરે આવીને જમવાનું બનાવવાના પૈસા નથી, બીજા દિવસની બહુ દૂરની વાત છે, બપોરની જમવાની સગવડ નથી, કંઈ લાવી શકતા નથી. પણ મિત્રો, જ્યારે તમે અને હું આપણી ચિંતા ના કરતા આપણે પ્રભુના કાર્યને માટે ચિંતા રાખીને, બોજ રાખીને આપણે પ્રભુને માટે ઉપયોગમાં જઈએ છીએ, તો ઉપયોગી બનીએ છીએ, તો એનો આશીર્વાદ ઘણો બધો મોટો છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને માટે એ યાદ રાખીએ વાલા મિત્રો કે પ્રભુને માટે આપણે જે કરવાનું છે ને એ આપણે પહેલા કરીએ. પ્રભુને માટે જે કરવાનું છે. ઘણી વાર આપણે આપણો કમ્ફર્ટ છે, ભાઈ મારી પરિસ્થિતિ આવી છે, હું આમ છું, હું ફલાણું છું, મારાથી આ નહીં થાય. પણ વાલા મિત્રો, પ્રભુને માટે ત્યારે પણ ખર્ચાએ વપરાઈએ કે જ્યારે આપણી અંગત લાઈફ કે જીવન જેમાં આપણે આનંદિત ના હોય. દેટ ઇઝ અવર પ્રોબ્લેમ. એ મારો અને તમારો પ્રશ્ન છે. પ્રભુએ તો બધું સરસ જ કર્યું છે. આપણે જાણતા નથી પરિસ્થિતિ શા માટે આવી. આપણી ભૂલના માટે બી હોય, આપણા જીવનના લીધે પણ હોય, આપણા નિર્ણયોના લીધે હોય. ઘણી બધી જગ્યાએ ઘણીવાર એવા નિર્ણયોના કારણે મોટા મોટા દુઃખોમાં લોકો આવી જાય છે, ફસાઈ જાય છે. ચોક્કસ આપણે એનો વિરોધ કરવાનો નથી કે તમે એના માટે દુઃખમાં છો એટલે અમે તમને મદદ નહીં કરીએ. પણ વાલા મિત્રો, જે તે આપણી પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિમાં જ્યારે આપણે આપણા ઈશ્વરને અગ્રસ્થાને રાખીએ છીએ ત્યારે એ બાબતનો આશીર્વાદ આપણને મળે છે. એ વિધવા સ્ત્રીને અને એના દીકરાને 3.5 વર્ષ સુધી પ્રભુ તરફથી આશીર્વાદ મળ્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે પ્રભુને માટે કરવાનું હતું એ કર્યું. સુનામીને દીકરો મળ્યો, એણે એલિસાને માટે મેળી બનાવી, રહેવાનું સ્થાન આપ્યું, અને આપણે જોઈએ છીએ કે પ્રભુ એને દીકરો થયો. ચોક્કસ એ દીકરો મરી પણ ગયો ત્યારે એને જીવતો પણ કરવામાં આવ્યો. મતલબ જ્યારે પ્રભુની સાથે ચાલીએ છીએ, દુઃખો, મુશ્કેલીઓ, ચિંતાઓ, ગમે તેવી બાબત આવે છે, આપણા માટે એ દૂર પણ થાય છે. પણ પહેલા દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તમારે અને મારે પ્રભુની પાછળ ચાલવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી વાતો આવી રહી છે નહીં વાલા મિત્રો, પણ જુઓ, ઈશ્વરનું વચન છે જે આપણે હરે હાલમાં એકબીજાને વહેંચવાનું છે. સાંભળીને, વિશ્વાસ કરીને આપણા જીવનો આપણે બદલવાના છે. હાલેલુયા. પ્રથમ પ્રભુની માટે વપરાય દરેક સંજોગોમાં અને દરેક પરિસ્થિતિઓમાં. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને તમારો આભાર માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, આજે સાંજે અમે જે તે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાંથી
એ હાલતમાંથી અમે તમારી સેવા કરી શકીએ, તમારું નામ બીજાને આપી શકીએ પ્રભુ, એના માટે તમારી મોટી કૃપા અમારા પર થવા દો. હા દયાળુ પ્રભુ, તમારી મોટી દયા, તમારી મોટી કૃપા અને તમારી કરુણા પ્રભુ તમે અમારા પર થવા દો. પ્રભુ આ આગળના સમયમાં અમારા બધાની સાથે રહો પ્રભુ. અને પ્રભુ રોજની જેમ જેવો અમે તમને મળવા માટે આવ્યા છે, અમારા પર તમારો હાથ રાખો પ્રભુ. અને દિવસ દરમિયાન પ્રભુ જે કઈ ભૂલો થઈ છે, ગુનાહ થયા છે, તેને માફ કરો પ્રભુ. જે પણ ભૂલો થઈ છે પ્રભુ, એને તમે માફ કરો પ્રભુ. નવો અભિષેક આપો પ્રભુ. અને પ્રભુ જેઓ રડી રહ્યા છે, નિરાશ છે, દુઃખી છે, એવા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ. તેમને તમારો આનંદ આપો, તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. તેમની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો. જે વાનાની તેમને અગત્યતા છે પ્રભુ, સર્વ વાના તમે પૂરા પાડો. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારા રાજ્યની વૃદ્ધિ થાય પ્રભુ. જલ્દીથી તમારું રાજ્ય આવે. અને વિશેષ પ્રભુ આ પૃથ્વી પર જ્યારે અમે ક્રિસમસના આનંદ નાતાલની ઉજવણીઓ કરી રહ્યા છે, ત્યારે એની સાચી ઓળખ મળે. અને પ્રભુ પૃથ્વી પરના પટ પરના સર્વ લોકો આનંદમાં જોડાઈ શકે પ્રભુ, એવી વ્યવસ્થા આપજો પ્રભુ. જો કોઈ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, જુદા જુદા કારણોસર તમે તેમની મુલાકાત લેજો અને તેમના દુઃખને પ્રભુ તમે દૂર કરજો, આનંદમાં બદલી નાખજો, એવી પ્રાર્થના કરે છે. કોઈના ઘરમાં મરણ થયું છે પ્રભુ, તમે તેમને દિલાસો આપજો, તેમના મનને તમે શાંતિ આપજો, તેમનું દુઃખ તમે હણી લેજો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ ખરાબ સંગમાં છે, સોબતોમાં છે, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, કુટેવમાં છે, આદતોમાં છે, લતમાં છે, નશાઓમાં છે પ્રભુ, પર સ્ત્રી પર પુરુષોના કહેવાતા પ્રેમમાં છે, તમને અમંગળ લાગે એવા સંબંધોમાં છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તેઓને તમારી સુવાર્તા મળે, તેમને પસ્તાવો થાય અને પ્રભુ તેઓ નાશના માર્ગથી પાછા ફરે, એવી પ્રાર્થના કરી. હા પ્રભુ, નાશના માર્ગથી તેઓ પાછા ફરે. અમારો ઉપયોગ કરો પ્રભુ, અમારી સેવાનો ઉપયોગ કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે વડે આ સમય દરમિયાન હેરાન કરવામાં આવે છે, સતાવવામાં આવ્યા છે, મારવામાં આવ્યા છે પ્રભુ, તેમના ઘરો લૂંટી લેવામાં આવ્યા છે, તેમના પ્રભુ મંદિરો તોડી લેવામાં આવ્યા છે, તેનું સગડું છીનવાઈ ગયું છે પ્રભુ, એવા લોકોને ફરી તમે બેઠા કરજો, એવી પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ એવા દરેક સેવક સેવિકાઓને માટે પ્રાર્થના કરીએ છીએ જેઓ વ્યક્તિગત પ્રભુ સેવા કરી રહ્યા છે. તેમની સેવાનું અને પ્રભુ તેમના ઘર કુટુંબનું સર્વનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો પ્રભુ, તેમની સેવાઓને આશીર્વાદિત કરજો અને તેમના કુટુંબને પ્રભુ તમે રક્ષણ આપજો અને તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો તમે પૂરી પાડજો પ્રભુ. દરેક પ્રકારના રોગોથી પીડાતા માંદાઓને તમારી પાસે લાવીએ છીએ. મારા પપ્પાની જેમ જેમને કેન્સર છે પ્રભુ, એમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે કેન્સર પ્રભુ દૂર થાય તેમના શરીરમાંથી, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે તે રોગ નિદાન થયો છે, ડાયોગ્નોસ થયો છે, એ રોગ ઈસુ નાઝારીના નામમાં તેમના શરીરમાંથી હંમેશાને માટે દૂર થઈ જાય, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ તમામ પ્રકારના લડાઈ ઝઘડા તમે દૂર કરજો, મિલકતના લડાઈ ઝઘડા, જમીનના લડાઈ જગ્યા પ્રભુ, જે તે કારણો છે પ્રભુ લડાઈ ઝઘડાના, એને તમે દૂર કરજો પ્રભુ. પતિ પત્નીના લડાઈ ઝઘડા પણ દૂર કરજો પ્રભુ. બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે માટે ડિવોર્સને પણ તમે ખાલી જ કરજો, એવી અમે
પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, દરેકની જોબને આશીર્વાદિત કરજો, બિઝનેસને આશીર્વાદિત કરજો. જેમની પાસે કોઈ જોબ નથી, આવકના સાધન નથી, તમે એમને જોબ આપજો, આવકના સાધન આપજો અને તેઓના ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જુદી જુદી પરીક્ષા આવે છે તેમને પાસ કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો. દેશ અને વિદેશમાં જે પરીક્ષાઓ, ખાસ પરીક્ષાઓ આપી રહ્યા છે તેમાં તેમને પાસ કરો. વિદેશમાં સ્થાયી થવા માટે પીઆરના સર્વ પ્રશ્નો દૂર કરો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ પિતા પરદેશમાં પણ જેઓ દુઃખી છે, નિરાશ છે, હતાશ છે, તેઓની તમે સંભાળ લેજો, મુલાકાત લેજો, તેમની ચિંતાઓ દૂર કરજો પ્રભુ. વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગો, વિકલાંગ પણ તમે સાથે રહેજો પ્રભુ પિતા. દુઃખી લોકોની સાથે રહેજો પ્રભુ. મકાનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ અમને પણ ને મારી ટીમને પણ અને મારી નાની સેવાને પણ તમે આશીર્વાદિત કરજો. અત્યારે ખોરાક, વસ્ત્ર, પાણી આપજો. નાની મોટી ભૂલો, ગુનાઓ, પાપ માફ કરજો. અને સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે તેડી માગતા પ્રભુ ઈશ્વરના નામમાં બાબા આટલું સાંભળો અને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.